બોલો. નમસ્કાર લલિતાબેન. હા, ક્યાંથી છો તમે? કેશણીથી આવ્યા છો. અચ્છા, અને શું તકલીફ હતી તમને? ઘૂંટણની, કેળવની, કમરની, સાયટિકાની તકલીફ હતી. બરાબર ઘણો ફેર પડી ગયો દવા. બરાબર. અને આપણે અહીંયા કેટલી ટ્રીટમેન્ટ થઈ તમારી? 3 થઈ. 3 થઈ ને? 3માં તમને સાયટિકા મટી ગઈ ને? થઈ ગઈ સરસ. કમ્પ્લીટ થઈ ગઈ ને કમરમાં? બરાબર. અને ઘૂંટણની સમસ્યામાં સમસ્યા પણ હતી. દૂર થઈ ગઈ ને? સરસ સરસ. અને દવાથી ને ઘણો ફેર પડી ગયો. બહાર સિવાય દવા બહુ લાયા તો કોઈ ફેર કશું નતો. એક વર્ષમાં દવા લીધી બહારની. બરાબર વિસનગર પેલી બાજુ તો કોઈ ફેર ના પડે. બરાબર. ના, હવે આ 3 મહિનામાં તો ઘણો ફરક લાગ્યો. આપણે અહીંયા શિવ નેચર કેર એન્ડ આયુર્વેદિક સેન્ટરમાંથી તમે ટ્રીટમેન્ટ વ્યવસ્થિત થાય તો વ્યવસ્થિત કરતા દવાઓ બધી મળી ગઈ. બરાબર. કમ્ફર્ટ આપણે દવા લીધી એટલે વ્યવસ્થિત મળી ગઈ. અને આ તમારા એ અમારે ઘણો આરામ થઈ ગયો. અચ્છા, એમને શું સમસ્યા હતી? એમને ઢીંચણની જતું હતું. બરાબર. અને કેવું છે હવે તમને? સારું છે ને તમને પણ? બરાબર. તો હવે તમે લોકોને શું સલાહ આપશો? શું સરસ સંદેશો અમે આપશો? જે લોકો કહેશે એનું એડ્રેસ આપીશું. આ જગ્યાએ બતાવીશું કે ના સારું છે જવા માટે, બેન માટે કમોસો બહુ સરસ છે. રેખાબેન કરીને કહી દઈશું તો ચોક્કસ ચોક્કસ. સરસ ઓકે. શું નામ છે આપણા સેન્ટરનું નામ? આપણા સેન્ટરનું નામ, અહીંયા ક્યાંથી તમે દવા લીધી, શું નામ છે? શિવ નેચર કેર એન્ડ આયુર્વેદિક સેન્ટર. સિગ્નેચર. શિવ નેચર કેર એન્ડ આયુર્વેદિક સેન્ટરમાંથી તમે ટ્રીટમેન્ટ અને દવા રેગ્યુલર લીધી, એનાથી તમને આરામ થઈ ગયો. કમ્પ્લીટ થઈ ગઈ. Complete થઈ ગયો. થેન્ક યુ.